નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 પર્યાવરણ પાઠ 20 કેટલા રે કેટલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન. તેમાં સૌથી પહેલાં વિકલ્પોનો પ્રશ્ન છે અને પહેલો વિકલ્પ છે કેટલા રે કેટલા રમત છેલ્લે કેટલા બાળકો બાકી હોય ત્યાં સુધી રમી શકાય. જવાબ આવશે અ 2. બીજું, દેવેન્દ્ર અને મંજુલાના બાળકોના નામ શું હતા? જવાબ ક દિવ્યા અને માનવ. ત્રીજું, કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે? જવાબ બ સમૂહ જીવન. ચોથું, રજાઓમાં પડોશમાંથી બાળકો કોના ઘરે જઈને ખૂબ જ મજા કરે છે? જવાબ ક રેહાના અને હબીબના ઘરે. પાંચમું, કોણ માતાને યાદ કરીને પત્ર લખે છે? જવાબ ડ કેતન. છઠ્ઠું, શાળામાં શિક્ષિકા તરીકે કોણ ભણાવે છે? જવાબ બ રેહાના. હવે ત્યાર પછી પ્રશ્ન 2 જે ખાલી જગ્યાનો પ્રશ્ન છે. તેમાં પહેલું, બાળકો તાલ સંગીત સાથેની ખાલી જગ્યા રમત રમતા હતા. જવાબમાં આવશે કેટલા રે કેટલા. બીજું, માનવ અને દિવ્યા બંને ખાલી જગ્યા છે. જવાબ ભાઈ બહેન. ત્રીજું, સીતાની નાની બહેનનું નામ ખાલી જગ્યા છે. જવાબ ગીતા. ચોથું, ક્યારેક તારાના ઘરે તેના માસા માસી જવાબમાં છે ના બાળકો આવે છે. પાંચમું, અમદાવાદમાં ભણવા માટે ખાલી જગ્યા અને તેના ભાઈઓને આવવું પડ્યું. જવાબમાં આવશે કેતન. છઠ્ઠું, આપણી પ્રથમ શાળા આપણું ખાલી જગ્યા છે. જવાબમાં આવશે ઘર. સાતમું, કેતનના પિતા તેના દાદાને નિયમિત ગામડે ખાલી જગ્યા મોકલે છે. જવાબ પૈસા. આઠમું, તારા અને તેની માતા સાથે ખાલી જગ્યામાં રહે છે. જવાબમાં આવશે રાજકોટ. હવે પ્રશ્ન ત્રીજો, તે ખરા ખોટાનો પ્રશ્ન છે. તેમાં પહેલું છે કુટુંબના સભ્યોએ એકબીજાથી અલગ રહેવું જોઈએ. ખોટું. બીજું, સંયુક્ત કુટુંબમાં બાળકનો યોગ્ય ઉછેર થાય છે. સાચું. ત્રીજું, કૃષ્ણા અને કાવેરી સાથે જમે છે. સાચું. ચોથું, કેતન તેની માતાને પત્ર લખે છે. સાચું. પાંચમું, તારાના પિતાજી તેની સંભાળ રાખે છે. ખોટું. છઠ્ઠું, સીતા સંયુક્ત કુટુંબમાં રહે છે. સાચું. સાતમું, દેવેન્દ્રનું કુટુંબ નાટકો અને ચલચિત્રો જોવા માટે જાય છે. ખોટું. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. તેમાં જોડકા જોડો છે. તેમાં સૌથી પહેલાં છે કાવેરી. તો એમાં આવશે 4. મોટાભાઈ સાથે કેરમ રમે છે. બીજું, ગીતા. તો એની સામે આવશે 1. સીતાની બહેન છે. ત્રીજું, તારા. તો એની સામે આવશે 5 નંબર. મીનાક્ષીની દત્તક પુત્રી છે. ચોથું, કેતન. તો એની સામે આવશે 2. અમદાવાદમાં ભણવા માટે આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન 5. તે પણ ખરા ખોટાનો પ્રશ્ન છે. તો એમાં સૌ પ્રથમ છે ઘરના બધા સભ્યો કામ કરે છે. સાચું. કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે. સાચું. ત્રીજું, ઘરના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે. સાચું. ચોથું, કુટુંબના સભ્યો મોટે ભાગે એક જ ઘરમાં રહે છે. ખોટું. પાંચમું, કુટુંબના સભ્યો મોટે ભાગે એકબીજાને મળવા આવતા હોય છે. સાચું. છઠ્ઠું, કુટુંબના સભ્યો તેમની વચ્ચે ઝઘડો થાય તો પણ સાથે જ રહે છે. સાચું. સાતમું, કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે. સાચું. ત્યારબાદ પ્રશ્ન 6. 1-2 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલું છે શાળામાં બાળકો કઈ રમત રમતા હતા? જવાબ, શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા. બીજું, દેવેન્દ્રના કુટુંબમાં કોણ કોણ છે? જવાબ, દેવેન્દ્રના કુટુંબમાં દેવેન્દ્ર, તેમની પત્ની મંજુલા અને બાળકો દિવ્યા અને માનવ છે. ત્રીજું, સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે? જવાબ, સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ફોઈ રહે છે. ચોથું,
સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી? જવાબ: સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે કરે છે. 5. મીનાક્ષી અને તારા વચ્ચે શો સંબંધ છે? જવાબ: તારાની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, પરંતુ મીનાક્ષીએ તારાને દત્તક લીધેલી છે અને તેને પુત્રી તરીકે સ્વીકારી છે. 6. રજાઓમાં તારાના ઘરે કોણ આવે છે? તેઓ શું કરે છે? જવાબ: રજાઓમાં તારાના ઘરે તેના માસી, માસા અને તેમના બાળકો આવે છે. આ સમયે તેઓ લાંબો સમય એકબીજા સાથે પસાર કરે છે અને વાતો પણ કરે છે. 7. રેહાના શું કામ કરે છે? જવાબ: રેહાના શિક્ષિકા છે અને તે શાળામાં ભણાવવાનું કામ કરે છે. 8. હબીબનું કુટુંબ પડોશી બાળકો સાથે બહાર જાય ત્યારે શું કરે છે? જવાબ: હબીબનું કુટુંબ પાડોશી બાળકો સાથે બહાર જાય ત્યારે નાટક અને ચલચિત્રો જુએ છે. 9. કેતન અને તેના પિતા ક્યાં રહે છે? જવાબ: કેતન અને તેના પિતા અમદાવાદની કોલોનીમાં રહે છે. 10. કૃષ્ણના પિતા ક્યાં કામ કરે છે? જવાબ: કૃષ્ણના પિતા દુકાનમાં કામ કરે છે. 11. રજાઓમાં કાવેરી ક્યાં રહેવા જાય છે? જવાબ: રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. 12. સીતાના પરિવારમાં કોણ કોણ છે? જવાબ: સીતાના પરિવારમાં સીતા, તેમના માતા પિતા, નાની બહેન ગીતા, દાદા દાદી, ફોઈ, કાકા કાકી, 3 બાળકો, મોટા કાકા કાકી, નાના કાકા, આ બધા જ છે. 13. તારાની દેખભાળ કોણ રાખે છે? કેવી રીતે? જવાબ: તારાની દેખભાળ તેના દાદા રાખે છે અને તેઓ તેને જમાડે છે, ગૃહ કાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે. હવે 14. રેહાના અને હબીબના કુટુંબમાં બીજા કોણ કોણ છે? જવાબ: રેહાના અને હબીબના પિતાજી રહે છે. બાળકો, આગળ વધતા પહેલાં જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા બીજા વિષયના પણ પાઠના પ્રશ્નો જવાબ તમને આરામથી મળતા રહે. ચાલો આગળ વધીએ. હવે પ્રશ્ન 15. કૃષ્ણા તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? જવાબ: કોલેજ જતાં પહેલાં કૃષ્ણા તેની બહેનને શાળાએ છોડી જાય છે. કોલેજથી આવીને તે પોતાની બહેન કાવેરી સાથે જમે છે. 16. કૃષ્ણાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? જવાબ: કૃષ્ણાના કુટુંબમાં પિતાજી કૃષ્ણા અને કાવેરી સાથે સાથે તૈયાર થાય છે અને ત્રણેય સવારે સાથે જાય છે. રાત્રે તેઓ સાથે જમવાનું બનાવે છે અને સાથે બેસીને જમે છે. હવે આપણે કરીએ પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? જવાબ: કુટુંબમાંથી આપણને મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે. બીજું, તમને જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? જવાબ: જ્યારે મને જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે મેં બોલાયેલી સંખ્યાનું જૂથ બનાવવા મારા મિત્રોને જૂથમાં સામેલ થવા માટે કહ્યું અને ઝડપથી જૂથ બનાવી દીધું. 3. તમે કોઈ જૂથમાં જોડાઈ શક્યા નહીં તો કેવો અનુભવ થયો? જવાબ: જ્યારે હું કોઈ જૂથમાં જોડાઈ ના શક્યો ત્યારે મને દુઃખ થયું. હું બધાથી અલગ થઈ ગયો હોઉં તેવી લાગણી થઈ. 4. તમે કેમ કોઈ એક જૂથમાં ન જોડાઈ શક્યા? જવાબ: જ્યારે જરૂરી સંખ્યાના જૂથમાં જોડાવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં મારા મિત્રોને જૂથ બનાવવા માટે મારી પાસે બોલાવ્યા, પરંતુ એટલામાં તો તેઓએ જરૂરી સંખ્યાનું જૂથ બનાવી દીધું હતું. આમ હું એકલો પડી ગયો અને જૂથમાં જોડાઈ ન શક્યો કે જૂથ બનાવી ન શક્યો. 5. શાળામાં તમને કોની સાથે વધારે ગમે? શા માટે? જવાબ: શાળામાં મને મારી બહેનપણી હિના સાથે વધારે ગમે છે, કારણ કે હિના મારી પાડોશી છે. અમે ઘરેથી સાથે શાળામાં આવીએ છીએ અને શાળામાં એક જ વર્ગમાં ભણીએ છીએ. 6. ટેલિવિઝનમાં તમને શું જોવું ગમે છે? કેમ?
જવાબ: ટેલિવિઝનમાં મને કાર્ટૂન, ક્વિઝ, બાળકોની સિરિયલો જેવી કે છોટા ભીમ, ટીટુ એસા ક્યું હૈ વગેરે જોવું ગમે છે, કારણ કે કાર્ટૂનથી મને ખૂબ જ મજા પડે છે અને ક્વિઝ દ્વારા નવું નવું શીખવા મળે છે. 7. કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? જવાબ: કેતન તેની માતાને પત્ર લખે છે. તે વર્ષમાં એક વખત તેના ગામડે જાય છે. આ રીતે તેઓ એકબીજાના સંપર્કમાં રહે છે. 8. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? જવાબ: કેતન, તેના પિતાજી, કાકા અને કાકાના દીકરા શહેરમાં રહે છે. કેતનના પિતા અને કાકા શહેરમાં કામ કરે છે. કેતન અને તેના પિતરાઈ ભાઈઓ ભણે છે. કેતનના મમ્મી, દાદા દાદી, કાકી અને નાના મોટા ભાઈ બહેનો ગામડામાં રહે છે, કારણ કે કેતન અને તેના પિતરાઈ ભાઈઓ અમદાવાદમાં ભણવા આવેલા છે. હવે ત્યારબાદ પ્રશ્ન 8. તફાવત આપો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. તો આપણે સૌથી પહેલાં જોઈશું સંયુક્ત કુટુંબ. તેમાં છે સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈ બહેન બધા સાથે રહે છે. બીજું, સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી. હવે જોઈએ વિભક્ત કુટુંબ. તો વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે અને બીજું, વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે. હવે પાના નંબર 69 ઉપર તમારું કુટુંબ વૃક્ષ છે. અહીંયા મેં એનો ફોટો આપેલો છે, તમે એમાંથી જોઈને લખી શકો છો. હવે આપણે કરીએ છેલ્લો પ્રશ્ન વિકલ્પોનો. એમાં પહેલું છે, કેટલા સમયથી બાળકોમાં કોઈ ભાવના વિકસે છે? જવાબ: અ. સમૂહમાં જોડાયેલા રહેવાની. બીજું, રજાઓમાં કોનો પરિવાર દૂર ફરવા જાય છે અને મજા માણે છે? જવાબ: ક. તારાનો. 3. સુરતમાં કોણ રહે છે? અ. સીતા. 4. કેતન અમદાવાદમાં શા માટે આવ્યો છે? જવાબ: ક. ભણવા માટે. 5. કોના પિતાને એકલા ટેલિવિઝન જોવું ગમતું નથી? જવાબ: ડ. હબીબના. બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા બીજા વિડીયો તમને સહેલાઈથી મળતા રહે. આવજો, ફરી મળીશું.